વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત શહેરમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દંતેશ્વર વિસ્તારમાં એક પેડ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હરણી ખાતે વિકસિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજે पर्यावरण दिवस निमित्ते दंतेश्वर एपीएसની બાજુમાં આવેલા જગ્યામાં સૂચિત લિનિયર પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાર્ક આશરે 3700 ચોરસ મીટરનું બનાવવામાં આયોજન કરવામાં આવ્યું છે।